6:45 થયા છે. પ્રસ્તુત છે પ્રાસંગિક કચ્છના ભાતીગઢ મેળાઓ. સંપાદન અશરફ નથવાણી. પઠન શીતલ વૈષ્ણવ. ગુજરાતની અંદર વસેલું એક અલગ ગુજરાત એટલે કચ્છ. કચ્છના સંસ્કૃતિ, કલા અને રિવાજો બધાથી અનોખા છે. ભારતના સૌથી મોટા કચ્છ જિલ્લામાં મુખ્ય 12 મેળા વર્ષ દરમિયાન યોજાય છે. કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં શીતળા સાતમનો મેળો, હાજીપીર બન્નીનો ચૈત્ર માસના પ્રથમ સોમવારનો મેળો, દ્રંગમાં મહાવદ ચૌદસના દિવસે યોજાતો દાદા મેકરણનો મેળો, કાકણભીતમાં ભાદરવા સુદનો મેળો, અમારા ખાતે ચૈત્ર માસના પ્રથમ સોમવારનો પીરનો મેળો, માંડવીમાં જન્માષ્ટમીએ યોજાતી રાવડીની રથયાત્રા, તલાવડમાં યોજાતો રૂકસાન પીરનો મેળો, માંડવીમાં ચૈત્ર વદ તેરસના શીતળા માતાનો મેળો, અંજારમાં શ્રાવણ વદ પૂનમનો દાબડાનો મેળો, પાટિયા ખાતે ભાદરવા વદ 14 થી સુદ એકમ સુધીનો કુબેરનો મેળો, અંજારમાં ચૈત્ર સુદ 14નો જેસલ તોરલ મેળો, નખત્રાણામાં યોજાતો મોટા યક્ષનો મેળો અને રાપરમાં ભાદરવા સુદ આઠમને યોજાતો રવેચી માતાના મેળાનો સમાવેશ થાય છે. ગુજરાતમાં ઉજવાતા મેળાઓ કચ્છમાં ઉજવાતા મેળાનો માહોલ વિશેષ પરંપરાગત હોય છે. ભુજથી માત્ર 40 કિલોમીટર દૂર આવેલા દ્રંગમાં મહાશિવરાત્રીએ ભરાતો મેળો દાદા મેકરણના સમાધિ સ્થળે ભરાય છે. આશરે ઈસવીસન 1720માં જન્મેલા મેકરણ દાદાએ માનવતાની સેવા કાજે કચ્છના દ્રંગ ગામમાં પોતાનો આશ્રમ સ્થાપ્યો હતો. કચ્છના અફાટ રણની રંગભૂમિ પર કાળનો કોળિયો બની ગયેલા માનવી અને મૂંગા પશુઓની ચીસોએ મેકરણ દાદાને અહીં જ વસી જવા રોક્યા. તે ઘડી દ્રંગની ધરતી માટે ધન્ય બની ગઈ. કહેવાય છે કે મેકરણ દાદા પાસે એક મોતિયો નામનો કૂતરો અને લાલીઓ નામનો ગધેડો હતો. તેની મદદથી તેઓ રણમાં ભૂલા પડેલા વટેમાર્ગને સાચો માર્ગ બતાવી પાણી પૂરા પાડી માનવ સેવા કરતા હતા. તેમના સાદગીભર્યા જીવન અને ઉચ્ચ વિચારોના કારણે લોક હૃદયમાં સ્થાન પામ્યા. કચ્છની આહિર જાતિ તો તેમને પોતાના ભગવાન જ માને છે. ભરત ભરેલા ઘાટા કાળા લાલ લીલા કપડા અને આભૂષણોમાં શોભતી રબારી અને આહિર સ્ત્રીઓ, ભરત ભરેલી ટોપીમાં માતા સાથે મળતું બાળક અને કેડિયા ચોલી પાઘડીમાં દિવસ આખું હિલોડા લેતા પુરુષો કચ્છ મેકરણ દાદાની સમાધિએ માથું ટેકવે છે. આવો જ પ્રખ્યાત મેળો કચ્છના રાપર ગામ રવેચી માતાના મંદિરે ભરાતો રવેચીનો મેળો છે. ભાદરવા સુદ સાતમ આઠમના ભરાતો મેળો ધર્મ અને આનંદનો સુમેળ છે. રવેચીના મેળે આહીરો, રબારીઓ અને પટેલો પરંપરાગત અને મનમોહક પહેરવેશ અને આભૂષણોમાં સજ્જ થઈને આવે છે. આ મેળામાં રબારી કોમની દીકરીઓ ચાંદી, પારા, મોતીના આભૂષણોમાં આકર્ષક લાગે છે. રવેચીનો મેળો એ કચ્છનું તળપદી તોરણ છે, તો માંડવી ખાતે યોજાતો રવાડીનો મેળો કચ્છી ગ્રામ્ય સંસ્કૃતિનો અરીસો છે. જન્માષ્ટમીના બીજા દિવસે એટલે કે શ્રાવણ વદ નોમ અને દશમના દિવસે ખાસ રથયાત્રા નીકળે છે. કચ્છના ભુજ નખત્રાણા રોડ પર આવેલ દેવપર પાસે આવેલ સાયરા ગામ પાસે મોટા યક્ષનો ભાતીગઢ લોકમેળો યોજાય છે, જે જિલ્લાનો સૌથી મોટામાં મોટો મેળો છે. આ મેળો હજારો લોકોની રોજગારી માટેનું એક સાધન પણ છે. તો કચ્છનો આ મેળો સૌથી મોટો મેળો હોતા તેને મિની તરણેતરના મેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. દર વર્ષે અંદાજિત 17 જેટલા એકરમાં આ મેળો યોજવામાં આવે છે, જેમાં 700 થી પણ વધુ વિવિધ સ્ટોલ ઊભા કરવામાં આવતા હોય છે. અહીં રમકડાથી માંડીને ઘર સુશોભનની વસ્તુઓ તેમજ કપડાં, પગરખાં જેવી અનેક વસ્તુઓ વેચવા વેપારીઓ આવે છે. આ મિની તરણેતરના મેળા થકી હજારો લોકોને રોજગારી પણ મળે છે. આ મેળાનું આકર્ષણ આજે પણ અકબંધ છે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી લોકો આ મેળામાં ફરવા આવે છે, તો આજકાલ ટ્રાવેલિંગ વ્લોગ બનાવતા યુવાનો પણ આ મેળાની અચૂકથી મુલાકાત લે છે. કચ્છની અનોખી સંસ્કૃતિના અનોખા રીત રિવાજો પ્રવાસીઓ માટે જીવનનો નૂતન અનુભવનો લહાવો લેવા સર્જાયા હોય તેમ લાગે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.